હેલો ભક્તો, કેમ છો બધા? સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. આજે આપણે એકાદશીની વાત કરવી છે. એ પહેલાં આપણે પ્રણામ કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ. માતા પિતાના ચરણોમાં પ્રણામ. શ્રી વિષ્ણવે નમો નમઃ. ભક્તો, ફાગણ સુદ એકાદશીને આમલકી એકાદશી કહેવામાં આવે છે. નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે આ એકાદશીમાં આમળાનું ખૂબ મહત્વ છે. હવે આજે આમળાનું કેટલું મહત્વ છે એ પદ્મપુરાણ અનુસાર આપણે એક વિડીયોમાં અગાઉ પણ સાંભળ્યું છે. તો આજે આપણને એ સમજીએ કે આજે આમળા જે છે એ આમળાનું વૃક્ષ છે એ ભગવાનને ખૂબ પ્રિય છે. એમાં લક્ષ્મીજીનો અને વિષ્ણુ ભગવાનનો એમાં વાસ છે. જેવી રીતે આપણે મહાદેવજીનો સ્વરૂપ બિલીબનું વૃક્ષ છે, તેવી રીતે આંબળાનું વૃક્ષ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ કહી શકાય. તો આને આપણે પૂજા કરીએ, ત્યાં દીવો કરીએ, પ્રદક્ષિણા કરીએ તો ભગવાનની પૂજા કર્યા જેટલું ફળ મળે છે, તેનાથી 100 યજ્ઞ કરવા જેટલું જે ફળ મળે ને એટલું ફળ મળે છે. અને તમામ પ્રકારના પાપો નાશ થાય છે. સ્વાસ્થ્યની સાથે સુખ અને સમૃદ્ધિ પણ આપણને મળે છે. તો આ આમલકી એકાદશી જે છે એ ખૂબ જ પુણ્યદાયી છે. હવે આ એકાદશીની એક કથા છે. એમાં એક પ્રાચીન સમયમાં એક નગર હતું. એ નગરમાં ચિત્રરથ નામે રાજા રાજ્ય કરતો હતો. એ રાજા ખૂબ જ ભક્તિભાવ અને શ્રદ્ધાથી વિષ્ણુ ભગવાનની પૂજા કરતો હતો. વિષ્ણુ ભગવાનના મંદિર પાસે એક સરસ મજાનું આંબળાનું વૃક્ષ પણ વાવેલું હતું. અને આખું ગામ બધા એટલા કહેવાય ને કે રાજા યથા રાજા તથા પ્રજા, એટલે રાજા ધાર્મિક સ્વભાવનો શ્રદ્ધા ભક્તિવાળો હતો, એટલે આખું ગામ પણ એવું જ હતું. બધા એકાદશીનું વ્રત કરે અને બધા ભજન કીર્તન કરે, રાત્રિ જાગરણ કરે, નામ કીર્તન કરે. આવી રીતે આમલકી એકાદશીના દિવસે આખો દિવસ વ્રત કર્યા પછી સાંજે રાત્રે ગામ આખું ભેગું થઈ આંબળાના વૃક્ષ નીચે બેસી અને હરિકીર્તન કરે. તે સમયે એક શિકારી રખડતો ભટકતો ત્યાં આવી ચડ્યો. તેણે એમ કહેવાય કે આખો દિવસ એને ક્યાંય ખાવાનું મળ્યું નહીં, કોઈ શિકાર મળ્યો નહીં, એટલે ભૂખ્યો હતો. અને અહીંયા કીર્તન થતું હતું, જાગરણમાં બધા ભજન કીર્તન કરતા હતા. એટલે એને થયું કે આ બધું પૂરું થયા પછી કંઈક પ્રસાદ મળશે તો એટલું તો મારા પેટમાં જશે, એમ સમજી એ બધાને ત્યાં છેલ્લે બેસી ગયો. અને ભજન કીર્તન તો આખી રાત ચાલ્યા. એટલે પેલા શિકારીને ફરજિયાતમાં દિવસે કંઈ ખાવા પીવાનું મળ્યું નહીં અને રાત્રે જાગરણ થઈ ગયું. એટલે એને આમલકી એકાદશીનું અચાનક અનાયાસે ફળ મળ્યું. અને એના કારણે એ મૃત્યુ પછી બીજા જન્મમાં રાજા બન્યો. રાજા બન્યો અને પોતે એમ કહેવાય ને કે એને સ્મરણ હતું કે હું આ રાજા બન્યો છું. એટલે રાજાની સાથે સાથે આ પોતે પણ ધર્મ કાર્ય કરે, બધું કરતો હતો, પરંતુ બીજું કંઈ સ્મરણ નહોતું. પરંતુ એક દિવસ એ શિકાર કરવા ગયો. એમાં રસ્તો ભૂલી ગયો. એટલે રસ્તામાં એક ડાકુ એને મળ્યા, એને કે લૂંટવા માટે. એટલે એણે ધમકી આપીને જે રીતે એને સાથે વ્યવહાર કર્યો એટલે રાજા મૂર્છિત થઈ ગયો. રાજા મૂર્છિત થઈને પડી ગયો. એ સમયે એના શરીરમાંથી એક તેજ પ્રગટ થયું અને તેણે આ ડાકુઓને મારી ભગાડ્યા. અને રાજા જ્યારે ભાનમાં આવ્યો, મૂર્છિત થઈ ગયો, ત્યાંથી જ્યારે એ હોશમાં આવ્યો ત્યારે એને યાદ આવ્યું ગત જન્મમાં એણે આમલકી એકાદશીનું વ્રત કર્યું હતું. એ પુણ્ય પ્રતાપે આજે એના શરીરમાં હજી પણ એટલું પુણ્ય છે જેને લીધે આ ડાકુઓથી એનું રક્ષણ થયું છે. એને ગત જન્મનું સ્મરણ થઈ ગયું. એટલે એણે પોતે નક્કી કર્યું, ભગવાનને પ્રણામ કર્યા. પછી ગામમાં આવી, પોતે તો રાજા હતો, વસુ નામનો રાજા. તો ગામમાં એણે સરસ મજાનું અલીશાન વિષ્ણુ ભગવાનનું મંદિર બનાવ્યું. વિષ્ણુ ભગવાનના મંદિરમાં જ 5 આંબળાના વૃક્ષો વાવ્યા અને ગામ આખાને કહ્યું કે બધા વિષ્ણુ ભગવાનની પૂજા કરવાની છે, બધાએ 11ના વ્રત કરવાના છે. આમલકી એકાદશીના દિવસે પણ આવી રીતે આંબળાના ઝાડ નીચે આપણે કીર્તન કરશું. આખા ગામમાં એણે ઢંઢેરો પીટાઈ દીધો અને આખું ગામ શ્રદ્ધા ભાવ ભક્તિથી આ બધું કરવા લાગ્યા. તો આ એકાદશીના પુણ્ય પ્રતાપે એને ગત જન્મનું પુણ્ય પણ યાદ આવી ગયું. ગત જન્મનો પોતાનો શિકારીનો અવતાર હતો એ પણ યાદ આવી ગયું. આવી સરસ આ આમલકા એકાદશીનું ફળ છે કે જે પાપીને પણ પુણ્યશાળી બનાવે છે
અને પાપીને પણ આવા સરસ મજાનો જન્મ આપે છે. હવે આ જે આંબળા જે છે એનાથી એમ કહેવાય ને કે આટલું તો આપણને ફળ મળે જ છે. હવે એમ કહેવાય કે આપણે પણ આજે એવું કરીએ, સંકલ્પ કરીએ કે વિષ્ણુ ભગવાનની પૂજા કર્યા પછી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરીશું. આખો દિવસ શ્રી કૃષ્ણ શરણમ મમ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય એનો જપ કરીશું. અને આંબળાનું વૃક્ષ જો આજુબાજુમાં હોય તો ત્યાં જઈને દીપ પ્રગટાવીએ, પૂજા કરીએ, પ્રદક્ષિણા કરીએ અને લક્ષ્મીજીને વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરીએ અને આપણને સદમાર્ગે ચલાવે. ભક્તો, આ સરસ મજાની, અને જો ક્યાંય આપણે આજુબાજુમાં કહેવાય ને કે આંબળાનું વૃક્ષ ન હોય તો માનસિક રીતે આપણે આંબળાના વૃક્ષની પૂજા કરીએ, પ્રદક્ષિણા કરીએ અને માનસિક રીતે જ એનો દીપ પ્રગટાવીને બધું કરીએ, માનસ પૂજા કરીએ. તો આનું જે કહેવાય ને કે અગણિત જે ફળ છે એને આપણે મેળવશું. અને આંબળું આજના દિવસમાં આપણે સેવન કરીએ અને પ્રભુને ધરાવીએ એનું પણ ખૂબ જ મહત્ત્વ છે. એટલે આપણે, અને હા, એક વાત અત્યારે યાદ આવી ગઈ કે આપણે જ્યારે આંબળાની વાત અગાઉ કરી હતી ત્યારે એક વાત કહ્યું હતું કે શુક્રવારના દિવસે આંબળાનું સેવન નહીં કરવું જોઈએ. હવે અત્યારે આ એકાદશી તો શુક્રવારે આવશે, તો શું કરીશું? તો આપણે ભગવાનને ધરાવીશું આંબળું, અને આંબળું પ્રસાદ રૂપે રાખી દઈશું અને બીજે દિવસે આપણે આંબળું ખાઈ અને બારસનું પારણું કરશું. એવું કરી શકાય. તો ચાલો ભક્તો, આ સરસ મજાની એકાદશીનું વ્રત આપણે સૌ સાથે સંકલ્પ કરીએ કે આપણે પણ શ્રદ્ધાભાવથી કરીશું અને આપણા કોઈ પણ પાપો એ બધા નાશ પામે એવી ઈચ્છા સાથે ભગવાનને પ્રાર્થના કરી લઈએ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. આજની વાત વિષ્ણુ પરમાત્માના ચરણોમાં સમર્પિત કરી આપણે વાત અહીં પૂરી કરશું. કાલે આપણે ફરીવાર મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.